Hello everyone, very good morning. So finally gravity complete થયા બાદ ચેપ્ટર નંબર 10 કમ્પ્લીટ થયા બાદ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ. પરમાણુઓ અને અણુઓ એ 11-12 સાયન્સ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આમ જુઓ તો સમગ્ર જે 9મું ધોરણ છે એ 11 સાયન્સનો બેઝ છે. કદાચ આ વાત આની પહેલા પણ એકાદ વાર આપણે થયેલી છે. સોવેલ ત્રીજું ચેપ્ટર એ પરમાણુઓ અને અણુઓ અને એની અંદરનો એક ખૂબ જ અગત્યનો ટોપિક જેનું નામ છે મોલ સંકલ્પનાઓ. એ મોલ સંકલ્પના છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. 11th સાયન્સની અંદરનું પહેલું ચેપ્ટર જેનું નામ છે મોલ સંકલ્પના. આમાં જે મોલ આવે છે એ જ મોલ એમાં આવશે, બટ ત્યાં આગળ લેવલ ચડવા માંડશે, લેવલ હાઈ હશે. સમજો છો? અહીંયા જે લેવલ છે એ નોર્મલ છે. મેક્સિમમ ટ્રાય કરશું આ લોઅર લેવલમાંથી આપણે ધીરે ધીરે હાર્ડ એક્ઝામ્પલ્સ છે, હાર્ડ ન્યુમેરિકલ્સ છે એ સાથે મળીને સોલ્વ કરીએ અને થઈ જશે. કોઈ અઘરી વાત નથી, બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. બાકી થોડી લઈશું સાથે રહીને. તો ચલો ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ. પરમાણુઓ અને અણુ નામનું જે ચેપ્ટર છે એની અંદર મિત્રો પ્રોપર જોવા જઈએ તો સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે પરમાણુની શોધ ક્યાંથી થઈ, પરમાણુનો ખ્યાલ કઈ રીતે આવેલો, પરમાણુ શું છે. લાખો વર્ષો પહેલા અથવા હજારો વર્ષો પહેલા, લાખો નહીં હજારો વર્ષો પહેલા પરમાણુની શોધ તો અબજો વર્ષો પહેલા થયેલી છે. પરમાણુ ક્યારે બનેલો હશે? તો એવું માનવામાં આવે છે કે જ્યારે બિગ બેંગ થયેલો હતો, એ બિગ બેંગના લીધે જે આખું યુનિવર્સ, જે આખું બ્લેક હોલ છે એ બહુ સુપર મેસિવ બ્લેક હોલ જેની અંદર બધું દ્રવ્ય સંગ્રહાયેલું હતું એ બહુ જોરથી બ્લાસ્ટ થયેલું અને ત્યાં આગળથી દ્રવ્ય અને ઉર્જાનું સર્જન થયેલું છે. હવે એમાંથી જે દ્રવ્યનું સર્જન થયું છે એ દ્રવ્યનો પાયાનો એકમ જોવા જાવ તો એની અંદર તમને પરમાણુઓ જોવા મળે છે અને આ પરમાણુઓ ભેગા થઈ અને એક અણુ બનાવે છે. અણુઓ પરમાણુઓ ભેગા થઈને સંયોજનો બનાવે છે. સમજો છો જે બોલું છું? તો એવું કહી શકાય કે પરમાણુ એ કોઈ પણ તત્વના પાયાનો એકમ છે. ફરી એકવાર બોલું છું, કોઈ પણ પરમાણુ એ તત્વના પાયાનો એકમ છે. પરમાણુ શું છે? તો કે તત્વના પાયાના એકમને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તત્વના પાયાના એકમને પરમાણુ વડે ઓળખવામાં આવે છે. આઈ હોપ આ સેન્ટેન્સ ક્લિયર થયું હશે. હવે એ સમજવાનું છે કે પરમાણુની શોધ ક્યાંથી થઈ, કયા વૈજ્ઞાનિકે કઈ રીતે. કારણ કે જ્યારે હજારો વર્ષો પહેલા શોધ થઈ હતી ત્યારે કોઈ પ્રકારના માઇક્રોસ્કોપ, કોઈ પ્રકારની ટેકનોલોજી કે કંઈ જ વસ્તુ અવેલેબલ નહોતી. તો સૌથી પહેલા પરમાણુની શોધ કરનાર ફિલોસોફર, સૌથી પહેલા પરમાણુની શોધ કરનાર તત્વજ્ઞાની એ આપણા ઇન્ડિયન હતા જેનું નામ છે મહર્ષિ કણાદ. ફરી એકવાર રિપીટ કરું છું, મહર્ષિ કણાદ. કદાચ તમે આનું નામ નહીં સાંભળ્યું હોય, પરંતુ મહર્ષિ કણાદ એ આઈન્સ્ટાઈન એને ગુરુ માનતો. આઈન્સ્ટાઈન એને ગુરુ માનતા. સર આલ્બર્ટ આઈન્સ્ટાઈન એ મહર્ષિ કણાદને પોતાના ગુરુ માનતા હતા. તમે વિચારો, કણાદની પદવી, મહર્ષિ કણાદની પદવી છે એ કેટલી ઊંચી હશે. એ સંત હતા. સમજો છો? સૌથી પહેલા ઇન્ડિયન 2 ફિલોસોફર આવ્યા. ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાનીઓ. એ સમયે વૈજ્ઞાનિકો નહોતા, તત્વજ્ઞાનીઓ હતા. તત્વજ્ઞાની એટલે શું? તો કે આપણે પંચ તત્વ ભણેલા, યાદ આવે છે? જમીન, પાણી,
અગ્નિ, વર્ષા, અગ્નિ, વાયુ. તો આ વિશેની જે જાણકારી રાખતા હોય એને તત્વજ્ઞાની કહેવાય. એની સિવાય કોઈ પણ ફિલોસોફર હોય એને તત્વજ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો સૌથી પહેલા તત્વજ્ઞાની આવેલા જેમનું નામ છે મહર્ષિ કણાદ. એમને સૌથી પહેલી વ્યાખ્યા એવી આપી કે કોઈ પણ એક તત્વ છે, તમે એને એકદમ સૂક્ષ્મ બનાવતા જાઓ તો એ સૂક્ષ્મ ભાગ છે એનું ફરીવાર વિભાજન જોવા નહીં મળે. એ પરમાણુ છે. એ શું છે? પરમાણુ છે. પછી આવેલા બીજા ઇન્ડિયન ફિલોસોફર જેનું નામ હતું પકુધા કાત્યાયન. જે બીજા ઇન્ડિયન ફિલોસોફર આવેલા, ભારતીય વૈજ્ઞાનિક, ભારતીય તત્વજ્ઞાની આવેલા જેનું નામ હતું પકુધા કાત્યાયન, સાઉથના હતા. પકુધા કાત્યાયને પોતે એવું સ્ટેટમેન્ટ આપેલું કે કોઈ પણ તત્વને તમે અડધો કરતા જાઓ, એ અડધાનો અડધો કરતા જાઓ, એ અડધાનો પણ અડધો કરતા જાઓ, તો જેમ જેમ તમે કોઈ પણ તત્વને અડધો અડધો કરતા જશો તો એક સમય એવો આવશે કે હવે એ તત્વના ભાગ કરી શકશો નહીં. અને એ પછી હવે એટલે કે હવે જે તત્વના તમે ભાગ નથી કરી શકતા એ અવિભાજ્ય છે. અને એ અવિભાજ્ય વસ્તુ એ બીજું કંઈ જ નહીં પરંતુ એ પરમાણુ છે. કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે એ વિચારો મિત્રો. નહીં કોઈ ટેકનોલોજી, નહીં કોઈ માઇક્રોસ્કોપ, નહીં કોઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કોઈ વસ્તુ નહીં. માત્ર એક થિંકિંગ, એક દીર્ઘ દ્રષ્ટિ અને કોઈ પણ તત્વ પ્રત્યેનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન, જેના લીધે એને ફાઇનલી ડિસિઝન એવું આપેલું હતું કે પકુધા કાત્યાયને કે કોઈ પણ તત્વને કોઈ પણ તત્વ છે એના ભાગ પાડતા જાઓ. આ પેન છે, આ પેનને અડધી કરું, અડધાની અડધી કરું, અડધાની અડધી કરું, અડધાની અડધી કરું, એમ અડધી 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 કરતો જાઓ તો ધીરે 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 એવો એક નાનો ભાગ આવે કે જે ક્યારેય ફરીવાર અડધો થઈ શકતો નથી. અને જે એનું વિભાજન નથી થઈ શકતું એ ભાગને શું નામ આપેલું છે? પરમાણુ. શું નામ આપેલું છે મિત્રો? પરમાણુ. તો આના સૂક્ષ્મ ભાગ કરતા જવામાં આવે તો છેલ્લે એક ખૂબ જ સૂક્ષ્મ ભાગ બચે છે. અને આ સૂક્ષ્મ ભાગને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરમાણુ વડે ઓળખવામાં આવે છે. મિત્રો ફરી એકવાર, શેના વડે ઓળખવામાં આવે છે? પરમાણુ વડે ઓળખવામાં આવે છે. એટલે કે આ સૂક્ષ્મ ભાગ એ બીજું કંઈ જ નહીં પરંતુ પરમાણુ છે. ચલો, આટલું ક્લિયર મિત્રો? ત્યાંથી આગળ જઈએ. એટલે આ બંને ફિલોસોફર છે એ ક્યાંના હતા? તો કે આ બંને ફિલોસોફર આપણા ભારતીય હતા. પછી બીજા બે ફિલોસોફર આવ્યા જે ગ્રીકના હતા. ક્યાંના હતા? ગ્રીકના. અને ખૂબ જ જાણીતા બંને ફિલોસોફર, તમે કદાચ પહેલી વાર નામ સાંભળ્યું હોય એવું બની શકે. આ બંને ફિલોસોફર્સનું નામ છે ડેમોક્રિટસ અને લ્યુસિપસ. ફરીવાર મિત્રો કહું છું, નવા જે બંને ફિલોસોફર આવેલા છે એ ગ્રીકના હતા. એ બંનેનું નામ શું છે? ડેમોક્રિટસ અને લ્યુસિપસ. જેને સેમ ધારણા આપી, સેમ ધારણા કે જે કાત્યાયને આપેલી હતી. એટલે એને પણ એવું જ કીધું કે જો તમે પરમાણુને અડધા અડધા કરતા જાઓ તો એક સમય એવો આવશે કે તમે ફરીવાર એનું વિભાજન કરી શકશો નહીં. અને વિભાજન નહીં કરી શકો એને શેના વડે ઓળખવામાં આવે છે? પરમાણુ વડે ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો ડેમોક્રિટસ અને લ્યુસિપસ નામના બંને સાયન્ટિસ્ટો, આમ જો તો ફિલોસોફરે સેમ વસ્તુ કીધી કે તત્વને વિભાજન કરવામાં આવે, કોઈ પણ પદાર્થનું
વિભાજન કરવામાં આવે તો એ પદાર્થનું વિભાજન કરતા કરતા એક પદાર્થ એટલો સૂક્ષ્મ હોય છે, એ સૂક્ષ્મ પદાર્થ એ બીજું કંઈ જ નહીં પરંતુ એ શું છે? પરમાણુ છે. આ એનું ન્યુક્લિયસ છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન્સ છે એ ભ્રમણ કરતા હોય આવો પરમાણુ આપણને જોવા મળે છે, જેના વિશે કદાચ થોડી ઘણી માહિતી તમે ધોરણ નંબર 8 ની અંદર મેળવી હશે. સમજો છો સમગ્ર વાતને? આવો કંઈક પરમાણુ હોય. હવે એ પરમાણુમાં શું છે? એ પરમાણુ અંદરથી કેવો છે, એની અંદર કયા કયા તત્વો છે, એ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર શીખવાનું છે. બટ હાલ ચેપ્ટર નંબર 3 માં આગળ જઈએ. પ્રોબ્લેમ, હવે આ ચારે ચારની થિયરી એકદમ સાચી હતી, એકદમ સચોટ હતી, એકદમ સટીક હતી. બટ સાયન્સ રિક્વાયર પ્રૂફ. વિજ્ઞાન એ હંમેશા સાબિતી માગે છે અને ચાર પૈકી કોઈ પણ વૈજ્ઞાનિકો, કોઈ પણ ફિલોસોફર પાસે સાબિતી નહોતી. અને એ સાબિતી ન હોવાના કારણે આ ચારે ચાર વૈજ્ઞાનિકોને, ચારે ચાર ફિલોસોફરોને વૈજ્ઞાનિક કહી શકો, બટ એ આ બધું જ્ઞાન રાખતા હતા એટલે આપણે એને વૈજ્ઞાનિક કરતા પણ સારી પદવી ફિલોસોફર કહીશું. એટલે આ ચારે ચાર ફિલોસોફર છે, એ ચારે ચાર ફિલોસોફર એ થિયરીમાં ફેલ ગયા. શા માટે ફેલ કરી? કારણ કે એમની પાસે કોઈ પ્રકારનું પ્રૂફ નહોતું, કારણ કે એ સમયે કોઈ પ્રકારની ટેકનોલોજી જોવા મળતી નહોતી અને એ ટેકનોલોજીના કારણે ચારે ચાર વૈજ્ઞાનિકોની થિયરી છે નિષ્ફળ રહી. હવે આ બંને જે ફિલોસોફર હતા એ ક્યાંના હતા? ગ્રીકના હતા. આની પછી ઘણા બધા વર્ષો પછી એક નવા સાયન્ટિસ્ટ આવ્યા જેનું નામ છે એન્ટોની લેવોઇઝર. એટલે કે આ હવે વાત આવે છે, આ બધી વાત હતી ઈસવીસન પૂર્વેની. મહર્ષિ કણાદ ઈસવીસન પૂર્વે થઈ ગયા. એટલે કે પરમાણુની થિયરીની શરૂઆત ક્યાંથી થયેલી? ઈસવીસન પૂર્વે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની વાત હતી. એ સમયે મહર્ષિ કણાદ અહીંયા આગળ એમને થિયરી આપેલી, બટ કોઈ પ્રૂફ ન હોવાના કારણે એની થિયરી છે એ સાબિત ના થઈ, થિયરી ફેલ ગઈ. એ પછી ઘણા બધા વર્ષો પછી નવા ફિલોસોફર, હવે ફિલોસોફર નહીં, હવે પ્યોર સાયન્ટિસ્ટ આવે છે. એ સાયન્ટિસ્ટનું નામ છે શું? એન્ટોની લેવોઇઝર. શું નામ છે? એન્ટોની લેવોઇઝર. તો હવે જે રૂલ આવશે એ એન્ટોની લેવોઇઝરના આવશે. તો ચલો એન્ટોની લેવોઇઝર વિશે માહિતી મેળવીએ. મારે જગ્યા જોશે એટલે આટલું તમે પહેલા નોટ ડાઉન કરી લ્યો, એ પછી આપણે ચેપ્ટર શરૂ કરીએ. આ ચેપ્ટરની પ્રસ્તાવના હતી, ચેપ્ટર છે એ હવે આપણે શરૂ કરવાનું રહેશે. ચલો મિત્રો નોટ ડાઉન કરી લો ક્વિક. બહુ મજા આવે એવું બહુ મસ્ત મજાનું આ ચેપ્ટર છે, જેમાં ઘણી બધી નવી વસ્તુ શીખવા મળશે. ઘણી બધી વસ્તુ તમારે ઇમેજિનેશન કરવાની રહેશે કે ભાઈ હા આવું એક સૂક્ષ્મ વસ્તુ જોવા મળતી હોય છે. બરાબર મિત્રો? તો બહુ મજા આવે એવું ચેપ્ટર છે. સો આપણે આગળ સારી રીતે અભ્યાસ કરીશું એનો. ચલો નોટ ડાઉન કરતા રહેજો ક્વિક. આઈ હોપ કઈ ખાસ છે નહીં કન્ટેન્ટ. બહુ નાનો કન્ટેન્ટ બોર્ડ ઉપર લખેલો છે એટલે હોપ લખી શકશો તમે. ચલો ક્લિયર છે મિત્રો? તો ઇરેઝ કરી લઈએ. ચલો ત્યારે એની પછીના એક્ઝામ્પલ્સ પર જઈએ, એની પછીના ટોપિક પર જોઈએ અને એમાં પછી મેક્સિમમ આપણે એક્ઝામ્પલ્સ લઈએ. હવે પછીના જે સાયન્ટિસ્ટ આવે છે એનું નામ ફરી એકવાર રિપીટ કરી દઉં, એન્ટોની લેવોઇઝર. શું નામ છે? એન્ટોની લેવોઇઝર. હવે
એન્ટોની લેવિઝર નામના સાયન્ટિસ્ટે પરમાણુને પ્રૂફ કર્યો. એ પહેલા જ્હોન ડાલ્ટન આવશે, બટ એન્ટોની લેવિઝર નામના સાયન્ટિસ્ટે બે રૂલ આપી દીધા, બે નિયમ આપી દીધા. એ બંને નિયમનું નામ હતું નિશ્ચિત પ્રમાણનો નિયમ. કયો નિયમ? નિશ્ચિત પ્રમાણનો નિયમ અને દળ સંચયનો નિયમ. આ નિશ્ચિત પ્રમાણનો નિયમ અને દળ સંચયનો નિયમ એ શું છે એ સમજીને એ પછી એક બહુ ડીપ સાબિતી ઉપર એક બહુ મહત્વના વૈજ્ઞાનિક વિશે ચર્ચા કરીશું. તો ચલો એન્ટોની લેવિઝરને આગળ શીખીએ. તો લેવિઝર નામના સાયન્ટિસ્ટે આપણને એવું કીધેલું કે કોઈ પણ પરમાણુ છે સાબિતી સાથે, હવે ધીરે ધીરે સાબિતી આવવા લાગી. લેવિઝર આવ્યા, એ પછી જ્હોન ડાલ્ટન આવ્યા, અને જેટલા જેટલા નવા સાયન્ટિસ્ટો આવતા ગયા એટલા જે જૂના સાયન્ટિસ્ટ હતા એની થોડી થોડી થિયરી છે એ ફેલ થતી ગઈ. શા માટે? કારણ કે નવા સાયન્ટિસ્ટ આવે એ કંઈક નવી સાબિતી લાવે, જે સાબિતી જૂના સાયન્ટિસ્ટને રોંગ પ્રૂફ કરતી હોય, ખોટા સાબિત કરતી હોય. બહુ મજા આવે એવું ચેપ્ટર છે. તો સૌથી પહેલા એન્ટોની લેવિઝર નામના સાયન્ટિસ્ટે બે લો આપ્યા, બે નિયમ આપ્યા, જે પૈકી પહેલો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. અને બીજો નિયમ છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. આ યાદ રાખજો, બંને નિયમ ખૂબ જ અગત્યના છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે? તો સૌથી પહેલા આપણે જોઈએ નિશ્ચિત પ્રમાણનો નિયમ. મિત્રો, આ નિયમ આપણને એવું શીખવે છે કોઈ પણ પરમાણુ, કોઈ પણ સંયોજનોમાં પર જોડાતા પરમાણુની સંખ્યા ફિક્સ હોય છે. કોઈ પણ સંયોજનોમાં જોડાતા પરમાણુની સંખ્યા ફિક્સ હોય છે. ફરીવાર નિશ્ચિત હોય છે. કોઈ પણ સંયોજનોમાં જોડાતા પરમાણુની સંખ્યા નિશ્ચિત હોય છે. દાખલા તરીકે જોવા જઈએ તો એક અણુસૂત્ર છે જેનું નામ છે પાણી, જેનું અણુસૂત્ર છે H2O. તો મિત્રો, તમે ગમે ત્યાંથી પાણી ગોતી આવો, એ નળનું પાણી હોય, સમુદ્રનું હોય, જળાશયનું હોય, નદીનું હોય, કોઈ પણ પાણી જોવા જઈએ તો એની ફોર્મ્યુલા હંમેશા શું આવશે? H2O. એટલે કે એમાં બે જ હાઇડ્રોજન હશે અને એમાં એક જ ઓક્સિજન હશે. આ ફિક્સ છે. આ નિશ્ચિત પ્રમાણ દર્શાવે છે. એ સંખ્યાથી પણ નિશ્ચિત હોય છે અને એ દળથી પણ નિશ્ચિત હોય છે. ફરી એકવાર રિપીટ કરું છું, નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણને શું શીખવે છે? કોઈ પણ સંયોજનોની અંદર જોડાતા પરમાણુ એ સંખ્યાથી પણ નિશ્ચિત હોય છે અને દળથી પણ નિશ્ચિત હોય છે. સંખ્યાથી નિશ્ચિત એટલે શું? તો કે આપેલા ઉદાહરણની અંદર તમને સમજાવેલું છે કે પાણીની અંદર હંમેશા બે જ હાઇડ્રોજન હોય. આ સંખ્યાથી જોઈએ. મિત્રો, સંખ્યાથી જોવા જઈએ તો એમાં માત્ર હંમેશા બે જ હાઇડ્રોજન હોય અને એક જ ઓક્સિજન હોય. સંખ્યા કેવી હોય છે? ફિક્સ હોય છે. દળથી વાત કરીએ તો મિત્રો, દળથી જોવા જઈએ તો દળથી એનું પ્રમાણ જોઈએ તો કેટલું હશે? તો કે ભાઈ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1. ખબર છે તમને? હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1. એવા કેટલા હાઇડ્રોજન જોવા મળે છે? 2 હાઇડ્રોજન. અત્યારે પરમાણ્વીય દળ યાદ રાખી લ્યો, બાકી પરમાણ્વીય દળ વિશે ખૂબ જ ડીપમાં માહિતી ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે મેળવવાની રહેશે. ચલો, તો અહીંયા આગળ હાઇડ્રોજનનું દળ જોવા જઈએ તો પહેલા તો 2 હાઇડ્રોજન છે. દરેક હાઇડ્રોજનનું દળ 1 છે
અને એ જ રીતે એક ઓક્સિજનનું પરમાણવીય દળ જોવા જઈએ તો એ પરમાણવીય દળ 16 છે. બરાબર, આ ચેપ્ટરમાં પરમાણવીય દળ વિશે માહિતી આવશે જ, તો આમાં પણ આગળ જતા આપણે શીખી લેશું. ચોથામાં થોડી ડેપ્થમાં જવાનું છે, કઈ રીતે પરમાણવીય દળ શોધવું એ ફોર્થની અંદર શીખવાનું છે. અને પરમાણવીય દળની જે બેઝિક માહિતી છે એ ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે, અને બહુ ઈઝી છે, કોઈ ટેન્શન નથી. ચલો, 2 થી 1 ગુણાય તો 2 એકા 2, 2/16. કેટલાથી કેટલા કોમન નીકળતા દેખાય છે? કેટલાથી ઉડતું દેખાય છે? 2 એકા 2, 2 અઠ્ઠા 16. તો એવું કહી શકાય કે પાણીની અંદર જે નિશ્ચિત પ્રમાણ છે એ 1/8 છે. ફરીવાર મિત્રો, પાણીની અંદરનું નિશ્ચિત પ્રમાણ તમને કેટલું દેખાય છે? 1/8. કઈ રીતે શોધ્યું? તો કે અહીંયા આગળ H2O છે, એ હાઇડ્રોજનનું દળ છે એ 1 છે, એવા ટોટલ 2 હાઇડ્રોજન તમને જોવા મળે છે. અને ઓક્સિજનનું પરમાણવીય દળ છે એ 16 છે, અને એવો માત્ર અને માત્ર એક જ ઓક્સિજન તમને જોવા મળે છે. એટલે કે ટોટલ એનું જે ઈસ્ટુનું પ્રમાણ થયું એ કેટલું થાય છે? 1/8. ચલો, આ જ રીતે થોડાના આવા દળથી પ્રમાણ મેળવીએ. ફરી એકવાર મિત્રો, આ જ રીતે આવા થોડા દળથી પ્રમાણ મેળવીએ. ક્લિયર? ચલો, દળથી પ્રમાણ મારી સાથે તમારે શોધવાના છે. હું તમને પરમાણવીય દળ આપી દઈશ, બાકી જાતે શોધવાનું. જો હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 છે, ઓક્સિજનનું 16 છે, એ મેં તમને કીધું એમ હાલમાં પરમાણવીય દળ તમને આપી દઈશ, પછી એનું લિસ્ટ આપી દેવામાં આવશે. એ પરમાણવીય દળ તમારે યાદ રાખવાના રહેશે. અત્યારે આપી દઉં છું, ચેપ્ટરમાં આગળ જતા યાદ રાખવાના રહેશે, કારણ કે દરેક દાખલો ગણતી વખતે પરમાણવીય દળ આવડવા ખૂબ જ જરૂરી છે. ક્લિયર મિત્રો? ચલો, ત્યાંથી મારા વાલાઓ આગળ વધીએ. તો હવે પછી સમજીએ કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. તો આપણે સંખ્યાથી પ્રમાણ તમને જોતા ખબર પડે. સંખ્યાથી પ્રમાણ એટલે શું? કેટલા કાર્બન છે ને કેટલા ઓક્સિજન છે, આવા પ્રમાણને સંખ્યાથી પ્રમાણ કહેવામાં આવે. જેમ કે અહીંયા આગળ તમે જુઓ, 1 કાર્બન ને 2 ઓક્સિજન, એટલે કાર્બન જેમ ઓક્સિજનનું પ્રમાણ કેટલું થયું? 1/2. ધેટ્સ ઓલ. સમજો છો? તો સંખ્યાથી પ્રમાણ ફિક્સ છે. હું જે પણ તમને અત્યારે પ્રમાણ શીખવાડું છું એ કઈ રીતે પ્રમાણ શીખવાડું છું? દળથી શીખવાડું છું. આને સંખ્યાથી પ્રમાણ જાણો એ પણ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, દળથી પ્રમાણ જાણો એ પણ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. ફરી એકવાર રિપીટ કરું છું, સંખ્યાથી પ્રમાણ જાણો એ પણ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, અને દળથી પ્રમાણ જાણો એ પણ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. આઈ હોપ મારા વાલાઓ ક્લિયર, પ્રોપરલી તમને થતું હશે. ચલો, કાર્બનમાં દળથી પ્રમાણ શોધીએ. પહેલા જાતે ટ્રાય કરો. કાર્બનનું દળ 12, ઓક્સિજનનું દળ 16 છે. ચલો ટ્રાય કરો જાતે, ક્વિક. જે આન્સર આવે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચલો મિત્રો, આનો નંબર આપજો. આ પહેલો હતો, આ કેટલામો છે? બીજો. ચલો ક્વિક. ત્યારબાદ આપણે ત્યાંથી આગળ જઈશું. ચલો સોલ્વ કરીએ. 12/16 લગભગ 15 થી 20 સેકન્ડમાં ગણાઈ જવો જોઈએ. જેટલા તત્વ છે ને એટલા નીચે લખવાના. કાર્બન અને ઓક્સિજન છે, વચ્ચે મૂકવાના 2 ટપકા, અને ઈસ્ટુ અથવા જેમ, કે ગુજરાતીમાં કયો તો જેમ અને ઇંગ્લિશમાં કયો તો ઈસ્ટુ કહેવામાં આવે છે. કાર્બનનું દળ કેટલું આપેલું છે? તો મિત્રો
કાર્બનનું દળ અહીંયા આપણને 12 દેખાય છે. ઓક્સિજનનું દળ કેટલું છે 16. એવા 2 ઓક્સિજન તો અહીંયા લખીશ 2 કૌંસમાં 16. એ પછી જોવા જઈએ તો અહીંયા આગળ 12 જેમ 16 ગુણ્યા 2 કેટલા થશે 32 થશે. કટ થતું હોય ઉડતું હોય એટલાથી ઉડાડી દઈએ. તમને આમ ઉડાડતા ન ફાવે તો રફકામમાં જાઓ, બંનેનો ભાગાકાર કરો એટલે કે 12/32 રફકામમાં મૂકી દો, ચાલશે. હવે ઈ તમારે ફાઇનલ આંકડો અહીંયા લખવાનો છે, અપૂર્ણાંકમાં લાવવાનો નથી. પરમાણુ ક્યારેય અપૂર્ણાંકમાં હોતો નથી. અડધો પોણો થોડો પરમાણુ હોય, ના જ હોય ને, એ આવશે. જોહન ડાલ્ટનની થિયરી એની અંદર એ આપણે જોઈશું. ચલો 12 અને 32 ની વાત કરીએ. કટ કરીએ 4 થી તો 4 તેરી 12, 4 અઠ્ઠા 32. ક્લિયર? તમે 2 થી કટ કરો તો 6 ને 16 આવશે, પછી પાછો 3 ને 8 આવશે. તમે ઉડાડો તો ફાઇનલ આન્સર તમને મળશે 3/8. આજે કોમેન્ટ બોક્સ ભરાઈ જવું જોઈએ, કારણ કે આજે બહુ બધા ન્યુમેરિકલ્સ તમને કદાચ ગણવામાં આપવામાં આવશે. 3 4 5 બરાબર, એટલે 5 એક ન્યુમેરિકલના આન્સર એટલા બધા કોમેન્ટ કરશે એટલે સમજો છો તમે. ચલો 3/8 પછી એની પછીના ન્યુમેરિકલ પર જઈએ. આઈ હોપ તમારો આ આન્સર છે એ સાચો પડેલો હશે. એની પછીના ન્યુમેરિકલ નંબર 3 એટલે કે એની પછીનો જોઈએ. એની પછીની અંદર તમારે દળથી નિશ્ચિત પ્રમાણ ગોતવાનું છે. તો એની પછીનું આપણે તત્વ જોઈએ તો એની પછીનું તત્વ સલ્ફર ડાયોક્સાઇડ SO2. એમાં સલ્ફરનું દળ છે એ 32 યુનિફાઈડ માસ, એનું એકમ છે યુનિફાઈડ માસ, એ પણ આગળ શીખવાડી દઈશ. સલ્ફર 32 છે અને ઓક્સિજન 16 છે. ચલો એકદમ ઈઝી છે, ક્વિક ટ્રાય કરો. ક્લિયર? ચલો ગણીએ, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન થઈ જાય એટલો ઈઝી ન્યુમેરિકલ છે. સલ્ફર 1 છે એટલે 32 લખીશું. પહેલા તો સલ્ફર જેમ ઓક્સિજન, પહેલા સ્ટેપથી શરૂ કરીએ તો સલ્ફર જેમ ઓક્સિજન એવા એક સલ્ફર જોવા મળે છે અને ઓક્સિજન છે એ આપણને 2 જોવા મળે છે. તો 32 એઝ ઇટ ઇઝ 16 ગુણ્યા 2 32 થશે. 32 થી 32 કટ થઈ જાય તો શું મળશે 1/1. શું આન્સર આવશે મિત્રો? 1/1. તો 1/1 જે જવાબ મળે છે એ સલ્ફર ડાયોક્સાઇડ છે. ચલો એની પછી ટ્રાય કરો CH4, મિથેન CH4. એટલે કે નંબર 4 પર જઈએ. મિથેન CH4 જ્યાં કાર્બન બરાબર 12 અને હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 1. આમાં કાર્બન જેમ હાઇડ્રોજન. ચલો એ પછી 5મો જોઈએ. 5મો C2H6 કાર્બન જેમ હાઇડ્રોજન, કાર્બન 12 હાઇડ્રોજન 1. ક્વિક. ચલો એ પછી 6થો C4H4 CnH2n-2 H6 C12H1. ચલો મિત્રો ત્રણેય ટ્રાય કરો અને ત્રણેય કોમેન્ટ કરો. ચલો ક્વિક. પંદર થી 20 સેકન્ડની અંદર ક્રેક થઈ જવો જોઈએ. કદાચ શરૂઆત હોય અને 30-35 સેકન્ડ થાય એ વાત યોગ્ય ગણી શકાય, બટ મેક્સિમમ સ્પીડ તમારે જનરેટ કરવાની રહેશે. ક્લિયર છે? મિથેન એટલે બાયોગેસમાંથી જે ગેસ જનરેટ થતો હોય ને એ મિથેન હોય. આપણા શરીરમાં પણ મિથેન જનરેટ થતો હોય છે,
બટ એ ઉત્સર્ગ વાયુ સ્વરૂપે નીકળી જાય, બરાબર. તો અમુક વાર આજુબાજુવાળાને પ્રોબ્લેમ થતો જોવા મળે, મિથેન ગેસ. ક્લિયર? ચલો ત્યારે છેલ્લી 15-20 સેકન્ડ ક્વિક મારા વાલાઓ. સોલ્વ હવે તો કાર્બન જેમ હાઇડ્રોજન, 12 કાર્બન છે. કાર્બનનું દળ કેટલું છે? 12. હાઇડ્રોજનનું દળ 1 છે, પણ એવા કેટલા હાઇડ્રોજન છે? 4. તો ફાઇનલી લખશું 12/4. 3 થી કટ કરીએ તો અહીંયા આગળ ફાઇનલ શું આવશે? 3/1. તો CH4 ની અંદર જે નિશ્ચિત પ્રમાણ જોવા મળે છે એ કેટલું છે? 3/1. દરેકની કોમેન્ટ થવી જોઈએ, પ્રોપર દરેક ગણતા હોવા જોઈએ અને કોમેન્ટ થવી જોઈએ. ચલો એ પછી જોઈએ C2H6, C/H, C:2H. કાર્બનનું કેટલું છે? 12. કેટલા કાર્બન છે એવા? 2. તો 2 × 12 જેમ હાઇડ્રોજન 6 છે અને હાઇડ્રોજનનું દળ 1 છે, તો 6 × 1. 12 દુ 24 અને 6 એકા 6. 4 થી કટ કરી શકીએ છીએ, 4 થી ઉડાડી શકીએ છીએ. સર ખ્યાલ નથી પડતો કેમ ઉડાડવું, કાંઈ વાંધો નહીં. 24 ને અને 6 ને રફકામમાં લીધા, 24/6. તો 6 ને તમે 4 થી કટ કરી શકો છો. આઈ હોપ દેખાતું હશે કે ઓલમોસ્ટ દેખાય છે, કઈ ટેન્શન નથી. તો અહીંયા આગળ 6 ને 4 થી કટ કરીએ તો ફાઇનલ આવશે 4/1. અને C4H6 તો ફરીવાર કાર્બન જેમ હાઇડ્રોજન, 4 કાર્બન છે અને કાર્બનનું દળ છે 12, તો 4 × 12 જેમ 6 × 1. 12 ચોક 48, 6 એકા 6, 8 થી કટ થશે, 6 અઠ્ઠા 48. સો ફાઇનલ આન્સર આવશે 8/1. આઈ હોપ હવે તમારે પ્રેક્ટિસ થઈ હશે, આઈ હોપ હવે તમારા સાચા હશે. છેલ્લું ગણી નાખો જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, NH3. છઠ્ઠો આવ્યો ને? છઠ્ઠો લખો ભાઈ, એમોનિયા NH3. આ જે આન્સર છઠ્ઠો ની 7મો, સોરી, જે પણ આન્સર આવે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ચલો મિત્રો ક્વિક, છેલ્લું NH3 જે આન્સર આવે એ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરો. એ પછી આપણે એની પછીના નિયમ પર જઈએ. ચલો કરીએ ક્રેક. હા, આમાં નાઇટ્રોજન 14 છે અને હાઇડ્રોજન 1 છે. સોરી, કરો કાઉન્ટ હવે. નાઇટ્રોજન 14 છે, હાઇડ્રોજન 1 છે. કાઉન્ટ ઇટ, કાઉન્ટ કરો. ક્લિયર છે? ચલો સોલ્વ કરીએ મિત્રો. નાઇટ્રોજન જેમ હાઇડ્રોજન, નાઇટ્રોજનનો દળ કેટલું છે? 14. હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1. પણ એવા કેટલા હાઇડ્રોજન છે? તો મિત્રો 3 હાઇડ્રોજન છે. તો ફાઇનલી 14/3. કાંઈ કટ થતું નથી, કાંઈ ઉડતું નથી. પરાણે ઉડાડવા નહીં જવાનું, જેટલું ઉડતું હોય એટલું ઉડાડવાનું, બાકી ઇટ્સ ઓકે. ક્લિયર? આઈ હોપ હવે એકદમ પ્રોપર તમારે ક્લિયર થઈ ગયું હશે. હવે જેને બાકી હોય એ લખી લ્યો જલ્દીથી, એ પછી હું હવે ઇરેઝ કરી લઉં છું. અધરવાઇઝ પોઝ કરીને લખી લેજો મિત્રો. ચલો ઇરેઝ કરું છું. ઓકે,
એક વિચારો તો ખરી, એક બિગ બેંગ જેવી ઘટનાથી આખે આખા બ્રહ્માંડનું સર્જન થયું છે અને આખું બ્રહ્માંડ જોવા જઈએ તો આપણે કલ્પી ન શકીએ એટલું મોટું બ્રહ્માંડ છે. ચલો વધીએ આગળ. હવે પછી ટ્રાય કરીએ, હવે પછી સમજીએ. અને હા, તમને ટ્રાય કરવા માટે થોડા હોમવર્કમાં એક્ઝામ્પલ આપું છું. એ હોમવર્ક આજે ચાલેલું એકવાર તો લખવાનું જ છે. આ વધારાના એક્ઝામ્પલ કે જે હમણાં આપણે બનાવ્યા ને, જેમના પ્રમાણથી નિશ્ચિત દળ શોધવાના છે એ તમારે ગોતવાના રહેશે. હું થોડા તમને તત્વ આપી દઉં છું. NaCl, સોડિયમ 23, ક્લોરીન 35.5 શેમાં છે તો કે યુ નામના એકમમાં, યુનિફાઈડ માસમાં. MgCl2, મેગ્નેશિયમ 24, ક્લોરીન 35.5. ત્રીજું Na2O, સોડિયમ 23, ઓક્સિજન 16. ચોથું NO, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16. પાંચમું N2O5, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16. છઠ્ઠું N2O3, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16. આટલાના તમારે હોમવર્કમાં ચાલેલું છે એ બધું લખવાનું જ છે. આટલા એક્સ્ટ્રા શોધી અને તમારે હોમવર્કમાં સબમિટ કરાવવાના છે. અને જેના જેટલા જેટલા આન્સર આવે તમે કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ કરજો બધા, ખ્યાલ પડે કેટલા પ્રેક્ટિસ કરે છે મને. સમજો છો વાતને? ચલો, તો ફાઇનલી પરમાણુને અણુમાં લેવોઇઝરના સેકન્ડ લો ઉપર જઈએ, બીજા નિયમ પર જઈએ, જેનું નામ છે, બીજા નિયમનું નામ છે દળ સંચયનો નિયમ. શું નામ છે? દળ સંચયનો નિયમ. દળ સંચય એટલે શું? કન્ઝર્વેશન ઓફ માસ શું છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો, એ રાસાયણિક પ્રક્રિયામાં ક્યારેય પરમાણુનો વિનાશ નથી થતો. કોઈ પણ એક પરમાણુ છે જેને આપણે હમણાં અવિભાજ્ય કણ તરીકે કીધો, અવિભાજ્ય કણ તરીકે જોયો, એ પરમાણુ ક્યારેય મિત્રો વિનાશ પામતો નથી. એટલે કે જેમ છે એમનો એમ જ રહે છે. એનો ક્યારેય મિત્રો વિનાશ થતો જોવા મળતો નથી હોતો. બીજું, પરમાણુ ઉત્પન્ન પણ થતો નથી. એટલે સીધો એવો ક્વેશ્ચન આવે, પહેલો પરમાણુ ક્યાંથી ઉદ્ભવ્યો સર? તો પહેલો પરમાણુ જ્યાં ઉદ્ભવ્યો છે એ બિગ બેંગ થિયરી પાસે એનો આન્સર છે. બિગ બેંગ થિયરીના લીધે પરમાણુ ઉદ્ભવેલો. તો એની પછી આપણને સીધો એવો પ્રશ્ન થાય કે સર બિગ બેંગ થિયરીથી પરમાણુ ઉદ્ભવેલો, તો બિગ બેંગની અંદર પરમાણુ ક્યાંથી આવેલો? ચલો, તો એ થોડું ડેપ્થની અંદર આપણે આની પછીના લેક્ચરની અંદર થોડા જઈશું. જ્યારે જ્હોન ડાલ્ટનની અભિધારણા આવશે ત્યારે એ આની પછીના લેક્ચરમાં સમજીશું. અત્યારે દળ સંચયનો નિયમ હું એમ કહું છું, આ વાત અત્યારે એટલે ઉખેડી કે તમને જે ક્વેશ્ચન્સ થાય એનો આન્સર નેક્સ્ટ લેક્ચરમાં લિંકઅપ છે. એટલે નેક્સ્ટ લેક્ચર સાથે ડાલ્ટનની અભિધારણા સાથે એ સંકળાયેલો છે. ક્લિયર? સો અત્યારે આ નિયમ સમજી લો. એ પરમાણુની ઉત્પત્તિ કેવી રીતે થઈ ને એ આન્સર નેક્સ્ટ લેક્ચરમાં. બાકી એકચ્યુઅલી પરમાણુની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ તો વૈજ્ઞાનિકોને નથી ખબર. એની કોઈ સાબિતી નથી. બરાબર? એનો આન્સર ઇન્ફાઇનાઇટ છે, આન્સર જ નથી. બટ એ આન્સર કેમ નથી, શું થયું છે, બ્રહ્માંડ શું છે, કઈ રીતે બોર્ન થયું ને બિગ બેંગ પહેલા શું હતું, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મેક્સિમમ ડેપ્થ લઉં છું કે બહુ ડેપ્થમાં જઈને તમે સમજી શકો. તો દળ સંચયના નિયમની વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
પરમાણુનો સર્જન કે વિનાશ શક્ય નથી. સર્જન કે વિનાશ શક્ય નથી. પરમાણુ ઉત્પન્ન નથી થતો, પરમાણુનો વિનાશ નથી થતો. માત્ર એક દ્રવ્યમાંથી, એક તત્વમાંથી બીજા અણુમાં, અથવા એક અણુમાંથી બીજા સંયોજનમાં, એકબીજા અથવા એક સંયોજનમાંથી ચોક્કસ અણુમાં માત્ર રૂપાંતરિત થાય છે. વિનાશ ક્યારેય શક્ય બનતો નથી હોતો. જોવા જઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે ભેગા થાય છે, એ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય ત્યારે ટોટલ પાણી બને છે. દળનો ટોટલ મારીએ તો ટોટલ નંબર ઓફ હાઇડ્રોજન 4 છે. હાઇડ્રોજનનો દળ કેટલું થાય? 1. ઓક્સિજન કેટલો છે? 2. ઓક્સિજનનું દળ કેટલું થાય? 16. મારો બધાનો ટોટલ તો અહીંયા 4 એકા 4 વત્તા 16 દુ 32, ટોટલ કેટલા થશે? 36. જેટલું દળ પ્રક્રિયકોમાં છે, પ્રક્રિયાની ડાબી બાજુના ભાગને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે, અને રાસાયણિક પ્રક્રિયામાં આની જમણી બાજુના ભાગને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકો એટલે પ્રક્રિયામાં જે બે અણુ ભાગ લે છે એ, અને નિપજ એટલે જે ઉત્પન્ન થાય છે એ. આ પાણી ઉત્પન્ન થયું એટલે એ નિપજ છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થયા એટલે એ પ્રક્રિયક છે. ચલો, અહીંયા આગળ આપણને ટોટલ 36 મળે છે, 36 મળે છે. એ જ ટોટલ અહીંયા ચેક કરીએ તો અહીંયા આગળ 2 બાર રાખીએ, અંદર બ્રેકેટની અંદર 2 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા ઓક્સિજન. હવે 2 ઇન ધ બ્રેકેટ ઓફ હાઇડ્રોજનનું દળ તમને ખબર છે 1, વત્તા ઓક્સિજનનું દળ તમને ખબર છે 16. ચલો સાદું રૂપ આપીએ. 2 એકા 2, 16 એકા 16, 16 ને 2 કેટલા થયા? 18, અને 18 ગુણ્યા 2 કેટલા થશે? 36. તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા ટોટલી દળ કેવું મળે છે? સમાન મળે છે. દળ કેવું મળે છે મિત્રો? સમાન મળે છે. બીજી રિએક્શનની અંદર આપણે ચેક કરીએ. કાર્બન પ્લસ O2 ઇટ ગિવ્સ કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બનની અંદર દળ જોવા જઈએ તો કાર્બનનું દળ છે 12. કેટલું છે? 12. ઓક્સિજનનું દળ જોવા જઈએ તો 2 ગુણ્યા 16, 16 દુ 32, 32 વત્તા 12 ટોટલ થશે 44. અહીંયા આગળ માપીએ. કાર્બનનું 12 વત્તા 2 ગુણ્યા 16, 16 દુ 32, 32 ને 12 કેટલા થયા? 44. દળનો મિત્રો ક્યારેય વિનાશ થતો નથી. દળ ભણ્યા ને 10મા ચેપ્ટરમાં. શું ભણ્યા? દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દ્રવ્યનો જથ્થો તમે પ્રક્રિયકમાં ભાગ લે છે, 2 પરમાણુઓ જોડાય છે, સ્ટ્રક્ચર બને છે, દળ તો ત્યાં જ છે. પરમાણુઓ, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ત્યાં છે, કંઈ નાશ નથી પામતા. સો દળનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યારેય વિનાશ શક્ય નથી, જે આ વિધાન આપણને સમજાવે છે. ક્લિયર છે? હા. બીજી એક વાત એ, આ બધી વસ્તુ થોડા ઘણા અંશે હાલમાં ખોટી પડેલી છે. પરમાણુ બોમ્બનો જ્યારે ધડાકો થાય છે, ન્યુક્લિયર બ્લાસ્ટ થાય છે, ત્યારે એ યુરેનિયમ છે. દાખલા તરીકે 1 કિલો યુરેનિયમ હોય અને પછી જોવા જાવ તો 1 કિલો ન હોય, એમાંથી દળમાં ઘટાડો થયો હોય તો બાકીનું દળ ક્યાં ગયું? તો કે જે બ્લાસ્ટ થયો ને, જે એનર્જી બહાર નીકળે ને, એ એનર્જીમાં એનો લોસ થયો હોય છે. એનર્જીમાં એ પોતાનું દ્રવ્ય છે એ ગુમાવે છે. બટ એ હાલમાં એ ખોટી છે. હાલમાં આ થિયરી ખોટી છે. દરેક માટે નહીં, અમુક તત્વો માટે. એટલે આ 100% દરેક તત્વને લાગુ પડી શકતી નથી. જ્યાં આગળથી વેવ બહાર નીકળે છે, તરંગો બહાર નીકળે છે બ્લાસ્ટ થઈને, તો એમાં એનો વિનાશ થયો હશે, એમાં દળ ઓછું થયું હશે. એ દ્રવ્યનું રૂપાંતરણ ઉર્જામાં થયેલું છે. અને એ સૂત્ર આપણને સર આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલું હતું, E બરાબર mc². ક્લિયર? તો આ અત્યારે આપણે દળ જો બહુ રેડિયો એક્ટિવ તત્વ માટે જ ખોટું પડે છે, બાકી બધા માટે આ સાચા જ છે. ચલો નોટ ડાઉન કરી લ્યો. આજના લેક્ચરમાં
આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આગળ વધશું. હોમવર્કમાં ચાલેલું એકવાર વત્તા આટલા બધાના તમારે ગોતવાના છે. શું? તો કે ઇસ્ટુ પ્રમાણ, નિશ્ચિત પ્રમાણ શોધવાના છે દળથી. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું રીડ કરો, સારું એવું વર્ક કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ મિત્રો નોટ ડાઉન કરી લે.